નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોઆર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોઆર કાર્યક્રમમાં વાત કરવાની છે કે સંસદના શિયાળુ સત્રની તો શરૂઆત થઈ ગઈ છે, પરંતુ તેની સાથે જે શરૂઆત થઈ છે તે હંગામી અત્યારે તો શરૂઆત થઈ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. વાત કરવામાં આવે સંસદના શિયાળુ સત્રની તો લોકસભા અને જે રાજ્યસભાની કાર્યવાહીની શરૂઆત થઈ ગઈ હતી. ક્યાંક તેને 11 વાગ્યા સુધી સૌથી પહેલાં તો સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદની વાત કરીએ તો ત્યારબાદ પણ ક્યાંક સ્થગિત કરવાની જે વાતો સામે આવતી હોય છે, પરંતુ તેની સાથે આજની જો વાત કરીએ તો ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાના જે બિલ હતા તેની ઉપર સંસદની મહોર વાગી ગઈ છે. લોકસભા હોય કે પછી રાજ્યસભા, બંનેમાં અત્યારે હાલની જે પરિસ્થિતિ છે ને તેમાં જે રીતે એમ પણ જોવા મળી રહ્યું છે કે અત્યારની જે આ પરિસ્થિતિ છે તેમાં જે કૃષિ કાયદા રિપીલ બિલ જે તે લાગુ કરવાનું હતું ને તેને લાગુ કરી દેવામાં આવ્યું છે. ભારે હોબાળો જોવા મળ્યો હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે અત્યારે હાલની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તે પરિસ્થિતિમાં સરકાર ક્યાંક ચર્ચા કરવા માટે પણ ડરી રહી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સાથે તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે કૃષિ બિલ ઉપર ચર્ચા કરવાથી ક્યાંક એનો જે રીતે એક હલ પણ થઈ શકે છે. સાથે MSPને લઈને પણ અમારે ચર્ચા વિચારણા કરવી છે, પરંતુ તે પણ જોવા મળતી નથી. એટલે કે જ્યારે કૃષિ બિલની વાત હોય કે પછી સંસદના શિયાળુ સત્રની વાત હોય, તેની જે શરૂઆત થઈ છે હંગામી ધોરણે, તે હવે કેવા પ્રકારની રહેશે તેને લઈને સવાલ યથાવત છે. આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે વિક્રમભાઈ જૈન કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને વાસુદેવભાઈ પટેલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને કોંગ્રેસ નેતા હવે ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે. વાસુદેવભાઈ, સૌથી પહેલાં આપણી પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે સંસદનું શિયાળુ સત્રની જે શરૂઆત થઈ ગઈ છે, સાથે ક્યાંક એવું પણ જોવા મળી રહ્યું છે કે અત્યારે તો કૃષિ કાયદા જે રિપીલ કરવાની જે વાત હતી તેને લઈને અત્યારે જે રીતે સરકાર ક્યાંક યોગ્ય રીતે આગળ વધી હોય તેવું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અને સાથે સંસદના શિયાળુ સત્રમાં કેટલાક આવશ્યક બિલો ઉપર પણ અત્યારે ચર્ચા કરવાની વાત સામે આવી છે. સૌથી પહેલાં તો આજનું જે સત્ર રહ્યું, આજનો જે દિવસ રહ્યો, તેને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? આપણને છે ને મૂળભૂત રીતે આપણી જે સંસદીય પ્રણાલી છે એની ઉપર વિચાર કરવાની મને જરૂર લાગે છે કે 70 વર્ષથી આ દેશમાં જે પ્રણાલી કામ કરી રહી છે એમાં ફક્ત સંસદ સભ્ય ચૂંટાય છે, અને એ જે સંસદ સભ્યો ચૂંટાયેલા છે એ કાયદો ઘડવા માટે ચૂંટાય છે. એટલે અત્યારે એનું સત્ર ચાલુ થયું છે અને એમાં જેને બહુમતી છે કાયદો પોતાની રીતે પસાર કરાવી શકે એમ સરકાર, અને એના જ સંસદ સભ્યોમાંથી સરકાર બને છે. એના જ સંસદ સભ્યો છે એ ત્રણ જે આપણી આર્થિક જે સત્તાઓ છે, ચૂંટણીની જે સત્તાઓ છે અને ન્યાયિક સત્તાઓ છે એને પ્રભાવિત કરે છે, કારણ કે બીજું કોઈ પ્રતિનિધિ દેશમાં ચૂંટાતું નથી. હવે જ્યારે સરકારમાં બેઠેલો જે બહુમતી સાંસદ જે છે એ જ કાયદા બનાવતો હોય ત્યારે એ જે કાયદા બનાવે છે તે કાયદા પોતાની પાર્ટીને ધ્યાનમાં રાખીને, પોતાની વ્યક્તિગત લાભોને ધ્યાનમાં રાખીને, પોતાની વિચારધારાને ધ્યાનમાં રાખીને કાયદાઓ બનાવે છે. એટલે એ કાયદો છે જેને અત્યારે તો દેશમાં એવું જ લાગી રહ્યું છે કે કાયદો બનાવવાનું કાયદો છે સરકારનું કામ છે. મોટા ભાગે લોકો એવું જ વાત, સરકારે કાયદો બનાવ્યો, સરકારે પાછો કહે છે ભાઈ સરકાર કાયદો નથી બનાવતી, કાયદો તો સંસદ બનાવે છે. કોન્સેપ્ટ આખો જે છે એ ભૂલાઈ ગયો છે. એનું એકમાત્ર કારણ એવું છે કે 70 વર્ષે આ દેશના જે નાગરિકો, જે મતદાતાઓ છે, માલિક છે આ દેશના નાગરિકો, એને ફેર વિચારણા કરવાની જરૂર છે કે ભાઈ આ દેશમાં જે વ્યવસ્થાઓ એસ્ટાબ્લિશ થઈ છે જેને કારણે આ દેશમાં તમે જુઓ ઠેર ઠેર જે રીતે વ્યવસ્થાઓ ઉભી થઈ રહી છે, ક્યાંક સંપત્તિઓ વેચવામાં આવી રહી છે, ક્યાંક પોતાની વિચારધારાને લઈને આખા દેશને ડિસ્ટર્બ કરવામાં આવી રહ્યો છે, તો ખરેખર આ દેશના જે માલિકો છે એને એક મત આપીને એક સાંસદ ખાલી એને કાયદો બનાવવા ચૂંટે છે, એની જગ્યાએ 5 વખત ચોકડી કરે ને એમાં 5 થપ્પજ મારવાના છે ને, તો 5 પ્રતિનિધિઓ જો અલગ હોય તો ફાઇનાન્શિયલ જે કાયદો બનાવવાનું કામ છે એમાં હોબાળા આવે જ નહીં. છેલ્લા 20-25 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ સંસદ ચાલતી જ નથી. રોજ ધડાકા ભડાકા થાય છે ને રોજ વોકઆઉટ કરે છે ને કોઈને મારામારી કરે છે ને ખુરશીઓ ફેંકે છે ને, આ બધું થવાનું એકમાત્ર કારણ છે કે જે સરકારમાં છે એ જ કાયદો બનાવે છે અને એ પોતાને માટે બનાવે છે, એટલે વિપક્ષોને હાનિકારક લાગે છે. એટલે હવે આ દેશની જે સંસદીય મહાત્મા ગાંધીએ પણ નથી પડી હતી
આ સંસદીય જે પ્રણાલી છે એ પ્રણાલી એક સિંગલ પોલર હોવાને કારણે ડિક્ટેટરશિપ છે, એક વ્યક્તિના હાથમાં સત્તા જાય છે. એટલે આજનો જે સિનારીઓ છે 25 વર્ષથી તો આપણે જોતા આવ્યા છીએ કે ભજવાઈ જ રહ્યો છે. તો 25 વર્ષથી જે સિનારીઓ ભજવાઈ રહ્યો છે એને માટે રાજકીય પક્ષોની ઊંઘ ઉઠતી નથી કે આ દેશને ખરેખર આપણે જે સમૃદ્ધ બનાવવાનો છે, લોકોને જે સુરક્ષા આપવાની છે, એનો બદલે ડર ફેરવી રહ્યા છે, હરસુક્ષિત કરી રહ્યા છે. તમે સમૃદ્ધિની તો વાત ક્યાં, અમીરી ગરીબીની ખાઈ જે વધી રહી છે. એટલે આ દેશની જે સંસદીય પ્રણાલી છે એની ઉપર ફેર વિચારણાની આવશ્યકતા છે. અને આજનું જે માહોલ છે, જો આપણે આમાં સુધારો જ કરવો હોય તો આમાં તો આ બગાડ જ થતો જવાનો છે ને. 40 વર્ષ પહેલા જે સ્થિતિ હતી. વાસુદેવભાઈ, એક સવાલ એ પણ છે ને કે જ્યારે આપણે વાત એવી કરતા હતા કે અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં કૃષિ બિલ પરત લેવા સંસદમાં અને સાથે વડાપ્રધાને પણ એમ જ કહ્યું હતું કે ના, આ મુદ્દા ઉપર આપણે ચર્ચા વિચારણા કરીશું. તો આજનો આ જે વિરોધ કરવા પાછળનો ઉદ્દેશ શું હતો? કેમ અત્યારે આ પ્રકારનો આ વિરોધ જોવા મળ્યો? એમાં એવું છે કે આમાં શું કોઈ પણ જે સત્તા પક્ષ છે ને, સત્તા પક્ષ એવું કહેવાય છે, એના સંસદ સભ્યો વધારે છે એકચ્યુઅલી. એટલે શું થાય કે સત્તા પક્ષ છે એ જેની ફેવર કર્યું, એટલે આ જે કૃષિ બિલ આવ્યા કંપનીઓની ફેવર માટે આવ્યા હતા. કિસાનોની હાલત ખરાબ થશે એવું માન, એટલે કિસાનો એટલા માટે આંદોલન કર્યું, એમને એવું લાગ્યું. એટલે હશે ગમે તે, પણ જે પ્રમાણે આખો વિષય ડેવલપ થયો એને કારણે કૃષિ બિલ છે એમને પાછા ખેંચવા પડ્યા. રહી વાત હવે કૃષિ બિલ પાછા ખેંચાય તો સરકારે વધની નાખેલી અથવા તો સંસદે જે કાયદા બનાવ્યા હતા એનાથી એને વધની ઉપાધિઓની આતો એની ચિંતા થઈ. એની મૂળ જે ચિંતા છે જેમાં એમએસપી નો વિષય આવે છે, આ ખેડૂતોએ આંદોલન કર્યા તો એમાં 700 લોકોનું જે એનું નિધન થયું છે એના વળતરની કઈ વાત હોય, એની ઉપર જે કેસીસ થયા છે પાછા ખેંચવાની જે વાત હોય, એટલે આવા જે હડતાલમાં હંમેશા આ જ મહત્વના મુદ્દાઓ હોય છે કે જેમાં એના લીધે હડતાલ કરનાર જે આંદોલનકારીઓ છે એને બાકીના જે નુકસાનો ગયા છે એની ભરપાઈ કેવી રીતે, તો જ સમાધાન થાય ને, તો જ આંદોલન પતે ને. એ તો રાજનેતાઓને પણ ખબર પડવી પડે. એટલે આજે જે થઈ રહ્યું છે સંસદમાં એનું કારણ એ છે કે ભાઈ તમે બાકીના કોઈ ફેક્ટરને બદલે ખાલી 3 કાયદા તમે વાપસ લો છો. ખેડૂતોને ખરેખર એમએસપી ની વધારે જરૂર છે. આ તો તમારો વધનું નાખેલો ભાર હતો, પણ મૂળ એની માગણી જે છે એ તો એમએસપી ની છે ને. એટલે કુલ મળીને ખેડૂતોને પોતાની ઉપજના ભાવની જે પેરિટી છે, તમે 47 થી અત્યાર સુધીમાં પેરિટી ગણો. હું તો ખાલી તમને 70 થી 2015 ની કહું ને તો 20 ગણો ભાવ વધારો જયારે કૃષિ પ્રોડક્ટમાં થયો છે, ત્યારે સરકારી અધિકારીઓના કર્મચારીઓનો પગાર 225 ગણા વધ્યા છે, સ્કૂલના પ્રોફેસરોના 275 ગણા વધ્યા છે, 300 ગણા શિક્ષકોના વધ્યા છે. એટલે એ જે પેરિટી જળવાતી નથી, પેરિટીને દૂર કરવી હોય તો તમારે એમએસપી આપવું પડે, અથવા તો જે ઇનપુટ્સ છે ખેડૂતના, જે બિયારણ, ખાતર, દવાઓ કે પાણી વગેરે છે એ તમારે એને ફ્રી મળે, અથવા તો ત્યાં પ્રોડક્શન થાય એને મળી જાય, ફ્રી ઓફ કોસ્ટ મળી જાય. અને પછી એની જે પ્રોડક્ટ જે ઉત્પન્ન કરે છે એમાંથી એને પ્રસંસ્કરણ કરીને નવી પ્રોડક્ટ બનાવવાનું કોઈ ઇન્ડસ્ટ્રી આપે તો શું થાય કે મહેનત પ્રમાણે એને મળી રહે. તો એમએસપી નો સવાલ ના આવે. તમે નથી સુવિધાઓ આપતા, નથી એને ભાવ આપતા, એટલે આ દેશના 60% લોકો છે એ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તો એમાંથી કાઢવા માટે સંસદે ચિંતા કરવાની. એટલે આજે જે વિપક્ષોએ ધમાલ કરી છે એ આ ખેડૂતોની જે પરિસ્થિતિમાંથી કેવી રીતે તમે બહાર નીકળશો, કાઢી શકશો, એની પર ચર્ચા કરવાની માંગણી હતી એવું મને લાગે છે. બિલકુલ. વિક્રમભાઈ, આપની પાસે માંગીશ કે લોકસભાની કાર્યવાહી, રાજ્યસભાની જે આજે કાર્યવાહી જોવા મળી, પરંતુ તેમાં આજની જો વાત કરવામાં આવે તો શિયાળુ સત્રની શરૂઆત થઈ ગઈ. વિપક્ષના હંગામા વચ્ચે અત્યારે જે આખી પરિસ્થિતિ જોવા મળી, સૌથી પહેલાં તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ચલો, તમે કૃષિ બિલ અત્યારે પરત ખેંચવાની તો તમે વાત કરી હતી કે અમે આ કૃષિ કાયદા રિપીલ બિલ તો અમે લાવીશું, નથી બિલ પાસ પણ થઈ ગયા, પરંતુ હજુ પણ જે રીતે રાહુલ ગાંધી છે અને સાથે રાકેશ ટિકેટ છે તેમના દ્વારા એમ જ કહેવામાં આવી રહ્યું છે કે ના, અત્યારની જે આ પરિસ્થિતિ છે તેમાં અમે વિરોધ કરતા જ રહીશું અને તેની સાથે જ્યાં સુધી એમએસપી ઉપર ચર્ચા વિચારણા નહીં થાય ને ત્યાં સુધી અમે આગળ કોઈ પણ પ્રકારની વાત કરીશું નહીં. સૌ પ્રથમ તો હું દેશના નાગરિકોને શુભકામનાઓ આપું છું અને અભિનંદન પાઠવવા માંગુ છું કે શિયાળુ સત્ર 23મી ડિસેમ્બર સુધી ચાલવાનું છે અને તે સત્ર દરમિયાન ઘણા બધા મહત્વના આવશ્યક બિલો, દેશ હિતના, દેશની જનતાની હિતના બિલો પાસ થનાર છે. એટલે ખૂબ મોટી બાબત છે. લગભગ 24 દિવસ સુધી આખું શિયાળુ સત્ર ચાલશે અને કદાચ જરૂર પડે તો એમાં એક્સટેન્શન પણ સરકાર કરી શકે છે. તો એમાં ઘણા બધા ઉપયોગી બિલો પાસ થશે.
બીજું કે દાદાએ કહ્યું કે સંસદમાં કોઈ કામગીરી થતી નથી કે સંસદીય પ્રણાલી બદલવાની જરૂર છે કે જે બધી બાબત છે, તો હું એમનું એક નાનકડું ધ્યાન દોરવા માંગુ છું. 2019માં બીજી વખત જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાનના શપથ લીધા અને તેના પછી જે પ્રથમ સત્ર બોલાવવામાં આવ્યું, તો તેમાં માત્ર 37 સિટિંગમાં 35 બિલો પસાર થયા. એ છેલ્લા 20 વર્ષમાં ના થયેલા હોય એનાથી વધારે રેકોર્ડ બિલ એમાં પાસ થયા, રેકોર્ડ કામ પાસ થયું, રેકોર્ડ પ્રશ્નો પૂછાયા, રેકોર્ડ હાજરી રહી. તો આમાં સંસદીય પ્રણાલી જે આપણી ચાલી રહી છે, જે સંવિધાનમાં લખેલું છે, સંવિધાન આપણું સર્વશ્રેષ્ઠ છે, સંવિધાન એ આપણો બંને સંસદ ગૃહનો આત્મા છે, આપણા દેશનો આત્મા છે. એટલે તેમાં જે લખેલું છે એ પ્રમાણે એની પ્રણાલીઓ ચાલે છે અને એની કાર્યપદ્ધતિ ચાલે છે. તો એમાં મને નથી લાગતું કે ઠીક છે, દાદાનો એમનો પોતાનો મત હોઈ શકે, એમના પોતાના વિચારો હોઈ શકે, પણ આખું દેશ પ્રતિનિધિઓને ચૂંટીને મોકલે છે. દેશમાં ચૂંટણી થાય છે, લોકશાહી પદ્ધતિ છે, સૌથી મોટી લોકશાહી છે, 130 કરોડ નાગરિકો છે દેશમાં, એમાં 90 થી 100 કરોડ મતદારો છે અને એ મતદાન કરીને પોતાના ક્ષેત્રમાંથી કે પોતાના પ્રતિનિધિને કે ચૂંટીને લોકસભામાં મોકલે છે. એટલે આ જે લોકશાહીની પ્રક્રિયા છે એ ખૂબ સારી પ્રક્રિયા છે, ખૂબ વ્યવસ્થિત પ્રક્રિયા છે દેશમાં, અને એ લાગુ રહેવી જોઈએ. નંબર 1. નંબર 2, કૃષિ કાયદા. કૃષિ કાયદામાં જે બધી બાબતો આવી છે સામે, અને જે કૃષિ આંદોલન જે ચાલી રહ્યું હતું, તો હું આપને એટલું જ કહીશ, ચોક્કસથી એટલું એકદમ સ્પષ્ટતાપૂર્વક, ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક હું આપને કહેવા માંગુ છું કે જે 3 કૃષિ બિલ હતા, તેમાં 3 કૃષિ બિલમાં એક કે ભાઈ જે ખેડૂત છે તે તેની પ્રોડક્ટ એપીએમસી સિવાય ગમે ત્યાં વેચી શકે. એ હી કેન સેલ ઇઝ their own product anywhere in the nation. કોઈ પણ રાજ્યમાં વેચી શકે કે ગમે ત્યાં વેચી શકે. બીજું કે ભાઈ ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગની જે પદ્ધતિથી એનાથી ખેડૂતોને લાભ થાય, ખેતીમાં નવી ટેકનોલોજીનો વિકાસ થાય, નવી પદ્ધતિઓ આવે, વેલ્યુ એડિશન થાય, એ બધાથી ખેડૂતની આવક વધે, ખેડૂત ઉપર ભારણ ઓછું થાય. જે કદાચ ક્યાંય કોઈ ખેતી ફેલ થઈ જાય તો જે એને કોન્ટ્રાક્ટ કર્યો હોય, જે વ્યક્તિએ કોન્ટ્રાક્ટ કર્યો હોય કે જે કંપનીએ કોન્ટ્રાક્ટ કર્યો હોય, તેની ઉપર ભારણ આવી જાય કે જેથી કરીને ખેડૂતને બચત થાય. તો આજે બધા જે કાયદાઓ લાવ્યા હતા જે ખેડૂતના હિત માટે હતા, અને હું આપને કહીશ, હું આપને એક સ્લાઇડ બતાડવા માંગુ છું. આપ સ્લાઇડ ચોક્કસથી જોજો કે જ્યારે વડાપ્રધાન શ્રીએ નિવેદન કર્યું કે ભાઈ અમે ખેતીના જે 3 બિલો જે પસાર કર્યા છે એ અમે પાછા લેવા માંગીએ છીએ, તો એમાં આ એક પ્રતિષ્ઠિત ન્યૂઝપેપરની હેડલાઇન છે. હું વાંચીને બતાડું આપના દર્શકોને અને મારા સાથી મિત્રોને પણ વાંચીને બતાડું. એમણે એવું કહ્યું છે, કૃષિ કાયદા રદ થતા કૃષિ ક્ષેત્રે વિકાસ 10 વર્ષ પાછો ધકેલાયો. આ મત કોનો છે? નિષ્ણાતોનો મત છે. સારી દાનતથી બનેલા કાયદા ખેડૂતો સમજી ના શક્યા. કાયદા રદ થવાથી ઇન્સ્યોરન્સ, ફૂડ પ્રોસેસિંગ, અસંગઠિત સેવા ક્ષેત્રો વગેરે સમજાવી ન શક્યા. સાહેબ, અમે સમજાવવાની ખૂબ કોશિશ કરી, 11 મહિનાનો સમય લીધો. અમારું જે નેતૃત્વ છે, જે અમારા કૃષિ મંત્રી છે, જે અમારું બધું જ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે, જે સરકારમાં બેઠા છે, જે કેબિનેટ મિનિસ્ટરો છે અને જે બીજા બધા પણ મિનિસ્ટરો છે, તેમને ખેડૂતો સાથે કેટલી વખત બેઠક કરી, દરેક મુદ્દે વાત કરી, પણ એ લોકો તો કોઈ વાત સાંભળવા તૈયાર નહીં, કોઈ વાત માનવા તૈયાર નહીં. અને માત્ર મુઠ્ઠીભર ખેડૂતો કે જેમની પાછળ દોરી સંચાર આખા દેશે જોયું છે, રાજકીય દોરી સંચાર છે. અને અત્યારે યજ્ઞભાઈ ખાલી નાનકડી બે બાબત, યજ્ઞભાઈ નાનકડી બે બાબત કે અત્યારે પણ વડાપ્રધાન શ્રીએ જાહેરાત કરી, રાષ્ટ્રજોગ સંબોધન કર્યું, સવારે ટીવી પર આવીને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું કે ભાઈ આજે 3 કૃષિ કાયદા છે તેને શિયાળા સત્રમાં અમે પરત ખેંચી લઈશું. તો ત્યારે શું ટિપ્પણી આવે છે વિરોધીઓની અથવા ખેડૂત નેતાઓની? શું ટિપ્પણી આવે છે કે ભાઈ અમને વિશ્વાસ નથી, તમે પાછા લેશો કે નહીં? અરે ભાઈ, તમારા દેશના વડાપ્રધાન કે જેને તમે ચૂંટીને મોકલ્યા છે લોકસભામાં, એ તમારા દેશના વડા છે. આખું વિશ્વ જેની વાતને સ્વીકારે છે, અને તમે આ બાળકોનો ખેલ નથી ભાઈ, આ નાની રમત નથી, આ બાળકોનો ખેલ નથી, આ દેશ ચલાવી રહ્યા છે. અને સાહેબ, તમે શું નિવેદનો કરો છો? પાછા લેશે કે નહીં? અને આજે જ્યારે પ્રથમ દિવસે, યજ્ઞભાઈ, આજે જ્યારે સંસદ સત્રના પ્રથમ દિવસે લોકસભા અને રાજ્યસભામાં બંને જગ્યાએથી કૃષિ બિલ પરત લેવા માટે આપણે રજૂઆત કરી અને એ ધ્વનિમતથી પસાર થયા. હું
જેમણે પણ વિરોધ કર્યો છે એમને પણ અભિનંદન આપું છું, તમામને અભિનંદન આપું છું કે ભાઈ એમનો જે વિરોધ હતો કે ભાઈ 3 કૃષિ કાયદા પાછા ખેંચવા જોઈએ, અને 3 કૃષિ કાયદા પાછા ખેંચાઈ ગયા છે. તો હવે શું બાબત છે? તો એમને એનો વિરોધ નહોતો, કૃષિ કાયદાનો વિરોધ નહોતો, એમને તો શું હતું કે ખેડૂત પગભર થાય એનો વિરોધ હતો, ખેડૂતની આવક બમણી થાય એનો વિરોધ હતો, ખેડૂતના ઉત્પાદનની કોસ્ટ કરતા એને 1.5 ગણી એમએસપી મળે ચલો ઓકે એનો ઓકે વિરોધ ઓકે હતો. ઓકે વિક્રમભાઈ, ખેડૂત- ચલો ઓકે ખેડૂત- ઓકે 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 મારી જોડે ઘણો સમય ઓછો છે. વિક્રમભાઈ ઓકે ઓકે સાહેબ, આ સીધો વિરોધ છે. ધાર્મિકભાઈ તો પાછું આ દેશના કેમ ખેડૂતનો ખેંચવામાં વિરોધ છે. ઓકે, આ દેશના વિક્રમભાઈ, ખેડૂતનો ઓકે. વિરોધ છે. કોંગ્રેસ જવાબ આપે કે તે ચલો ઓકે દેશના ખેડૂતનો ઓકે વિરોધ કરવા ઓકે માંગે ઓકે છે. કે શેનો વિરોધ વિક્રમભાઈ કરવા ઓકે 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 આ સાથે જી, અનિરુદ્ધસિંહ જી. પટેરિયા કે જો કોંગ્રેસના નેતા જ આપણી સાથે જોડાયા છે. અનિરુદ્ધભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. એક બાજુ જે અત્યારની પરિસ્થિતિ છે, શિયાળુ સત્રની જે શરૂઆત થઈ, વિરોધ જોવા મળ્યો, રિપીલ બિલ જે રજૂ કરવામાં આવ્યું, ચલો એ પાછા પણ ખેંચી લીધા, હજુ પણ વિરોધ યથાવત શા માટે? એક તો એમની માંગો છે કે જે માંગો એમએસપી એ સૌથી મોટી માંગ હતી, અને કૃષિ બિલની 3 બિલની કાળા કાયદાની સાથે એમએસપી ની માંગ પણ એટલી જ જરૂરી હતી. બીજું કે કોઈ દિવસ ભારતના ઇતિહાસની અંદર કોઈ દિવસ નથી થયું એવું આ થયું છે કે 17 બિલ જે આ અગાઉ 17 બિલ પાછા ખેંચવામાં આવ્યા છે, અને એમાં ચર્ચા થઈને પાછા ખેંચવામાં આવ્યા છે. આજે વિપક્ષે ખૂબ હંગામો કર્યો, ખૂબ કહ્યું કે ભાઈ લોકોનો અવાજ, ખેડૂતોનો અવાજ 1 વર્ષથી ત્યાં બેઠા છે, 700 થી વધારે ખેડૂતો શહીદ થયા છે, એમનું શું? એમની સામે જે કેસ થયા છે એ કેસનું શું? એ કેસો પાછા ખેંચવા જોઈએ. કોઈ પણ આંદોલન થાય તો કોઈ પણ આંદોલનની સાથે એ ઇતિહાસ આપણે જોઈ શકાય છે કે એની અંદર કેસો થતા હોય છે, તો એ કેસો રાજકીય કેસો હોય છે, તો એ કેસો પાછા ખેંચવા જોઈએ. 700 જે જવાનો, 700 જે ખેડૂતો જે શહીદ થયા છે એમને પૂરતું વળતર આપવું જોઈએ. અને એ બિલ પર ધારો કે તમે બિલ રજૂ કર્યું, તમને ફાવે ત્યારે તમે રજૂ કરી દો છો, તમે ફાવે ત્યારે તમે પાછું ખેંચો છો, બરોબર છે. 1 વર્ષનો સમય કેમ લીધો તમે? બરોબર છે. ચર્ચા કેમ ના કરી? જ્યારે લાગુ કર્યું ત્યારે 30 સેકન્ડની અંદર લાગુ કર્યું હતું. આ વખતે પણ એમને ફાવ્યું એટલે એમને ઉતારી લીધું. કેમ? યુપીમાં ઇલેક્શન આવી રહ્યું છે, હિમાચલ પ્રદેશની અંદર એમની 3 લાખથી વધારે મતથી જીતેલી લોકસભાની સીટ એ હાર્યા પછી એમને જ્ઞાન થયું. હવે ડીઝલ પેટ્રોલના ભાવ રોજ વધે છે, 50 પૈસા, 30 પૈસા, 60 પૈસા રૂપિયો નથી વધતા. કેમ? ઇલેક્શન આવે છે એટલે હવે બધું ફ્રીઝ થઈ જશે, એટલે ભાવ ઘટી જાય, બિલ પાછા ખેંચાઈ જાય. એટલે એમને ડર છે ચૂંટણીનો. તો લોકશાહીની અંદર જ્યારે એમને ચૂંટણીનો ડર લાગે છે તો લોકશાહીને જીવતે રાખવા માટે એમને ચર્ચા પણ કરવી જોઈએ. અને એમએસપી એ ક્યાં ખોટી માંગ છે? એમએસપી એ શું ખોટી માંગ છે? એમએસપી વગર તો ખેડૂતો બિચારા કઈ એમને સુનિશ્ચિત કરવામાં આવે એ એમની માંગ છે. અને એમની માંગ એ છે, બીજી મુખ્ય માંગો જે છે એમના પાછા ખેંચવામાં આવે. કહેતા હતા કે ના, અમે આ જે પણ બિલ આવે છે તે ખેડૂતોના માટે જ છે, અને જે સરકાર છે ખેડૂતો માટેની સરકાર છે. ખેડૂતો માટેની જ સરકાર છે. તો જેમ કે છે કે ભાઈ પણ હજુ અત્યારે જે ભાજપના પ્રવક્તા છે એ પણ કહી રહ્યા છે કે આ તો ખૂબ સારી હતી, ને તમે એનો મુસદ્દો જે બનાવવામાં આવ્યો છે, તમે જે પાછો ખેંચવામાં આવ્યો છે ને, એમાં પણ જે રીતે પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રને જો સંજોગ કર્યો હતો કે ભાઈ આ તો બહુ પવિત્ર બાબત હતી ને અમે કોઈને સમજાવી ના શક્યા, જો હજુ જો મુઠ્ઠીભર હોય તો શું કરવા તમે પાછું ખેંચ્યું? જો મુઠ્ઠીભર ખેડૂતો હોય તો પાછું કેમ ખેંચી રહ્યા છો? બરોબર છે. આટલું બધું સારું હતું તો કેમ તમે એ મુસદ્દાની અંદર એવા શબ્દો એમને વાપર્યા છે કે જાણે એટલે એની ઉપર ચર્ચા જ નહીં. તમે સમજી રહ્યા છો કે ડ્રાફ્ટ જે કર્યું છે પાછું ખેંચવા માટેનું, એમાં પણ તમે જુઓ તો ખેડૂતોના વિરોધની જ વાત છે કે ભાઈ આ બહુ સારી યોજના હતી, અમે ખેડૂતોને સમજાવી ના શક્યા, અમારા કોઈ તપશ્ચર્યાની અંદર. તો તપશ્ચર્યા ભાઈ તમે કરી છે કે ખેડૂતોએ કરી છે? 1 વર્ષથી ટાઢ, ઠંડી, વરસાદ, તડકોમાં કોણ બેઠું છે? તમે તો ભાઈ એસી ચેમ્બરમાં નવું વિસ્ટા બનાવડાવો છો 20-22 હજાર કરોડ રૂપિયાનું, અને ખેડૂતો આજે રોડ ઉપર છે, બરોબર, આજની તારીખે. તો યજ્ઞભાઈ કે આ જે સરકારની જે નીતિ છે એ આપણે સમજવી જોઈએ કે આ ખેડૂત વિરોધી સરકાર છે. સરકારની નીતિને લઈને સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. વાસુદેવભાઈ, જ્યારે સંસદના શિયાળુ સત્રમાં જ્યારે અનેક એવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થતી હોય, અને જ્યારે આજની વાત કરીએ, આજે જે હંગામેદાર આખું જે સત્ર જોવા મળ્યું, અને સાથે ક્યાંક સરકારની નીતિ પર પણ અત્યારે તો સવાલ ઊભા થઈ રહ્યા છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અને સાથે જે રીતે વિપક્ષની વાત કરીએ, આજે જે પ્રમાણે વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું, શરૂઆત જ અત્યારે તો આ પ્રકારની છે, ક્યાંક સત્રમાં અત્યારે તો મહત્વપૂર્ણ ચર્ચાઓ થવી એ જરૂરી છે, પરંતુ એ જોવા મળતું નથી. માત્ર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને આક્ષેપ પ્રત્યે આક્ષેપ જોવા મળતા હોય તેવું લાગી રહ્યું છે.
મને તો એ આશ્ચર્ય થયું હમણાં વિક્રમભાઈએ કીધું ત્યારે કે એમને પહેલું જે સત્ર મળ્યું વડાપ્રધાન થયા પછી 19માં એમને એક જ ઓલામાં સત્રમાં કે 27 બિલ કે એમ કંઈક પાસ કરી દીધા. ભાઈ બિલ પાસ કરવાનું મહત્વ નથી, બિલ ઉપર ચર્ચા થવી જોઈએ, યોગ્ય જગ્યાએ બિલને મોકલવા પડે, એની પર ચર્ચાઓ થાય અને પછી બિલને ઓન એવરેજ જયારે સ્વીકૃતિ મળે ત્યારે જ સંસદમાં મતદાન માટે મૂકવાનું છે. તમે ચર્ચા કર્યા વગર બિલ આશ્ચર્યની વાત એ છે કે આ જે મેં કીધું ને કે સિંગલ પોલર સિસ્ટમ છે, એટલે એમને તો જેને જેવું જોઈએ આજે શું કામ બધા ઝઘડા થાય છે સત્તા પક્ષ ને વિપક્ષના? એટલા માટે કે જેની પાસે સત્તા આવે છે એ પોતાની રીતે કાયદા બનાવી શકે છે, પોતાની રીતે આર્થિક વ્યવહારો ગોઠવી શકે છે, એટલે એ લોકો સ્વાર્થપૂર્ણ જે વ્યવહારો કરે છે એટલે વિપક્ષો વિચારધારાના આધારે વિરોધ કરે છે. એટલે જે આ પ્રણાલી છે એમાં એટલા માટે આવશ્યક છે કે જે કાયદો બનાવે એની વહીવટ ના કરે, એ પ્રશાસન ના કરે, જે કાયદો પ્રશાસન કરે એને કાયદા ના બનાવે, તો પોતાને અનુકૂળ કાયદા ન બનાવી શકે એ વિષયને એમને ઉલટી રીતે લીધો. અને આજે પણ જે હંગામા થઈ રહ્યા છે કે દરેક પાર્ટી પોતાની વિચારધારા કરીને પોતાની વિચારધારાને આગળ કરીને પોતાની પાર્ટીના સ્વાર્થો, વ્યક્તિગત સ્વાર્થો સિદ્ધ કરવા માટે આ બધું ઘર્ષણો થઈ રહ્યા છે. અને આ વસ્તુ છે ને હવે આપણને બધાને આ રોકવું છે કે સંસદમાં જે હંગામા થાય છે બરાબર નથી થતા. હંગામો શું કામ થાય છે? હંગામો થવાનું મૂળ જ કારણ એવું છે કે આપણે બધા એવું કહેતા પણ થઈ ગયા છે કે સરકારે કાયદો બનાવે, સરકાર કાયદો ના બનાવે. સરકાર તો કાયદો બનાવવાનું તો સંસદનું કામ છે, સંસદ સભ્યોનું કામ છે. એમાં સરકારનો રોલ શું? હા, એ બિલ મૂકી શકે તો બિલ તો કોઈ વ્યક્તિગત સંસદ સભ્ય વ્યક્તિગત રીતે પણ મૂકી શકે છે. એ સંસદ સભ્યનો અધિકાર છે. મિનિસ્ટર એક સંસદ સભ્ય તરીકે બિલ મૂકે છે, ના કે સરકાર તરીકે. એટલે આ જે પ્રણાલીમાં જે ગડબડો પેદા થઈ છે એને કારણે જ આ હંગામા થાય છે. હંગામા રોકવા હોય તો તમારે મૂળમાંથી એનો નાશ કરવો પડે. તમે બહારથી કોઈ સમાધાન નથી. સમાધાન માત્ર આમાં જ છે કે પ્રતિનિધિઓ અલગ અલગ કામ માટેના પ્રતિનિધિઓ, અને આ દેશમાં હવે રાજા નથી, આ દેશમાં લોકો હવે માલિક છે. અને રાજા જેમ પ્રધાનમંડળ બનાવતો હતો એમ લોકોએ પ્રધાનમંડળ, એટલે પ્રધાનમંડળમાં બેઠેલા લોકો છે એ બધા સેવકો છે, પગાર લઈને કામ કરે છે. આ માનસિકતામાં નાગરિકોએ પણ આવવાની જરૂર છે કે આ રાજા નથી, આ રાજનીતિ નથી, આ લોકનીતિ છે. રાજનીતિ રાજા વખતે હતી, આ સમજવાની હવે આવશ્યકતા આવી ગઈ છે. એટલા માટે કે સંસદમાં હંગામા, કાયદાઓ, આપણા દેશનો જે વિકાસ થઈ રહ્યો છે, આપણો ઇન્ડેક્સ જે હેલ્થના અને જે બધા ઇન્ડેક્સ વગેરે છે એ તમે જુઓ તો નાના દેશો, આપણા પાડોશી દેશો ના કરતા પણ આપણે પાછળ જઈ રહ્યા છીએ. ભૂખમરામાં 19 કરોડ લોકોને 2 ટાઈમ ખાવા નથી મળતું એવી સ્થિતિ જ્યાં થવાનું એકમાત્ર કારણ આપણી શાસન વ્યવસ્થાઓમાં ગડબડ થઈ છે. રાજકીય પક્ષોને મારી વિનંતી છે કે મહેરબાની કરીને ભેગા થઈને તમે વિચારો કે આ દેશ ખાડામાં, આ જે વિશ્વ ગુરુ થવાને લાયક દેશ આ ખાડામાં કેમ જઈ રહ્યો છે? તો રાજકીય પક્ષોના નેતાઓની પણ એટલી જ ફરજ છે કે એમણે આ દિશામાં વિચારીને વ્યવસ્થાઓ ઉપર કઈ બદલ કરવાની આવશ્યકતા છે. વિચારીને ક્યાંક અત્યારે વિચાર કરવાનો સમય જ નથી આપવામાં આવતો. વિચાર કરવાનો અને ચર્ચા કરવાનો ક્યાંક સમય આપવો એ જરૂરી છે, પરંતુ તે જોવા મળતો નથી. વિક્રમભાઈ, આપણી ભાષામાં માંગીશ કે ક્યાંક ચર્ચા કરવા માટે અત્યારે તો વિપક્ષ તૈયાર હતું, પણ તમે ચર્ચા કરવા માટે ન આવે, એટલે કે સત્તાપક્ષ ક્યાંક ચર્ચા કરવા માટે ન આવ્યું તેવું પણ પ્રતીત થઈ રહ્યું છે. ટૂંકમાં શું કહેશો? ત્યારબાદ હું અનિરુદ્ધભાઈ જોડે જાઉં. એટલે 11 મહિનાથી ચર્ચાઓ ચાલી રહી છે, ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, કોના ઈશારે ચાલી રહ્યું છે, યોગ્ય ચર્ચાનો નિષ્કર્ષ આવ્યો હતો અત્યાર સુધી પૂર્વે થઈ ગયું હતું. એમાં બીજો કોઈ વિષય હતો જ નથી. જ્યારે બિલ પસાર કર્યું તેના પછી સતત ખેડૂત પ્રતિનિધિઓ સાથે અમારી સરકાર ચર્ચા કરી રહી છે, પણ એમનું તો માત્ર એકનું એક વલણ હતું કે નહીં ભાઈ, આ માત્ર ને માત્ર અમારું એક જ વલણ છે કે આ બિલ પાછા ખેંચો, બીજી અમારે કોઈ વાત જ નથી કરવી, કોઈ ચર્ચા જ નથી કરવી. પહેલી વાત. હવે બીજી વાત, દાદાએ જે કહ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી પોતાના સ્વાર્થ માટે અથવા કોઈ પણ રાજકીય પક્ષ પોતાના સ્વાર્થ માટે બિલો લાવે છે. અરે ભાઈ, ટ્રિપલ તલાકમાં અમારો શું સ્વાર્થ છે? 370 ની કલમ, પરિવારો તોડવાનો, જીએસટી લાવ્યા અમારો શું સ્વાર્થ છે? વન નેશન વન ટેક્સ કરીએ એમાં અમારો શું સ્વાર્થ છે? ભાઈ, દેશના નાગરિકો માટે પેટ્રોલ ડીઝલ લાવી દો ને, પેટ્રોલ ડીઝલ લાવી દો. બનાવટ કરો છો, બનાવટ કરો છો. દેશના હિત માટે લાવે છે. અરે સાહેબ, બેંકરપ્સી નો બિલ લાવ્યા કે રેરા નો બિલ લાવ્યા કે આતંકવાદી ગતિવિધિઓમાં કોઈ વ્યક્તિ જોડાયેલો હોય તેને માટે સજાના પ્રાવધાનો કર્યા, તો એ શેની માટે છે? ભારતીય જનતા પાર્ટી ભાજપના પ્રવક્તાને સમજવું જોઈએ દેશના નાગરિકોની સુરક્ષા માટે, સુવિધા માટે છે. આ બધી કાયદાના વાત કરો છો, કેટલા બધા રેરા, બેંક, આતંકવાદી 370 ના પહોંચો. વિક્રમભાઈ, યજ્ઞભાઈ, મારે આપના માધ્યમથી કહેવું છે
મારે વાસુદેવ કાકાને પણ કહેવું છે અને અનિરુદ્ધભાઈને પણ કહેવું છે અને આપના માધ્યમથી નિર્માણ ન્યૂઝના તમામ દર્શકોને, ગુજરાતના નાગરિકોને કહેવું છે, દરેક મહત્વપૂર્ણ બિલ ઉપર ચર્ચા થાય છે, ચર્ચાનો સમય આપવામાં આવે છે, પણ વિપક્ષ પાસે એના મુદ્દા નથી હોતા, વિપક્ષ ભોરવાઈ જાય છે. અમે જે બિલો મૂકીએ ચલો છીએ ઓકે તેમાં ઓકે ઓકે હા ઓકે પણ નથી ઓકે પાડી ઓકે શકતા, ના પણ નથી વિક્રમભાઈ, પાડી ચલો ઓકે શકતા. ઓકે અનિરુદ્ધભાઈ છેલ્લે આપ શું કહેવા માંગશો? વિક્રમભાઈ ઓકે 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 અમે વિક્રમભાઈ પ્રજા કલ્યાણના બિલો લાવીએ છીએ, વિક્રમભાઈ મારી જોડે પ્રજા ઘણો હિતના બિલો સમય લાવીએ ઓછો છીએ, છે. સાહેબ. પ્રજા હિતના કાયદાઓ બનાવીએ છીએ. એટલે વિપક્ષ એમાં મારી જોડે કશું ઘણો કરી સમય પણ નથી ઓછો છે. શકતું. વિક્રમભાઈ મારી જોડે ઘણો સમય આપણે આજે જી. આજે સંસદ પછી પ્રેસ કોન્ફરન્સ થઈ. પ્રેસ કોન્ફરન્સ અંદર પ્રવક્તાઓને પ્રેસમાં સંબોધતા માનનીય રાહુલ ગાંધીજીએ કહ્યું છે કે વડાપ્રધાનશ્રીએ માફી માંગી છે, બરોબર છે, માફી માંગી છે, તો એમને 700 ખેડૂતો જે શહીદ થયા છે એની જવાબદારી સ્વીકારવી જોઈએ અને એને વળતર આપવું જોઈએ. તો પ્રધાનમંત્રીશ્રી કેમ બોલતા નથી કે 700 ખેડૂતો જે શહીદ થયા છે એ એમના નિર્ણયના કારણે થયા છે, નહીં કે એમને તો અહીં આવ્યું નતું. 3 કૃષિ કાનૂન આવ્યા ના હોત તો એમને તો અહીં બેસવું ના પડ્યું હોત અને ખેડૂતો શહીદ ના થયા હોત. 1 વર્ષ સુધી જે અહીં બેઠા છે, હજુ પણ બેઠા છે, હજુ જે એમના જે નિયમો છે, નિર્ણયો છે, બરોબર છે. તો વિક્રમભાઈ, હું વચ્ચે નથી બોલ્યો વિક્રમભાઈ. હા નિરુદ્ધભાઈ, એટલે બોલો. આપની વાત પૂરી એમને કરી. પછી મને મોકો આપજો. 700 ખેડૂતો શહીદ થયા છે, એમને વળતર આપવું જોઈએ. જે ખેડૂતોના વિરુદ્ધ જે કેસો થયા છે એને પાછા ખેંચવા જોઈએ, બરોબર. જી ચલો ઓકે અનિરુદ્ધભાઈ મારી જોડે ઘણો સમય ઓછો છે. એક બાજુ જે રીતે સંસદના શિયાળુ સત્રની તો વાત અત્યારે જોવા મળી છે, હંગામેદાર જે સત્ર શરૂઆતો થઈ છે. હવે કેવા પ્રકારનું સત્ર રહેશે, સત્રમાં કયા બિલ ઉપર હવે ચર્ચા વિચારણા કરવામાં આવશે કે પછી આક્ષેપ પ્રત્યાક્ષેપ યથાવત જોવા મળશે, અને સાથે જે હંગામેદાર સત્રની શરૂઆત થઈ છે તે જ પ્રમાણે જોવા મળશે કે કેમ, તેને લઈને પણ સવાલ યથાવત છે. તેની સાથે વિક્રમભાઈ, અનિરુદ્ધભાઈ અને વાસુદેવભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.